Namaskar, welcome to the official YouTube channel of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and myself, Dhruvika Kanabar, presenting my lecture on business organization and management. આપણે લાસ્ટ લેક્ચરમાં brief concept of emerging opportunities in business of India આ ટોપિક પર ધંધાકીય વિકાસની તકોનો સંક્ષિપ્ત ખ્યાલ આ ટોપિક ઉપર આપણે થોડું ડિસ્કશન કર્યું હતું, જેમાં આપણે કઈ રીતે ઉત્પાદન ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર સર્વિસ સેક્ટર એન્ડ મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું કન્ટ્રીની જીડીપીમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં કુલ રાષ્ટ્રીય પેદાશમાં એનું કેટલું કન્ટ્રીબ્યુશન છે અને કઈ રીતે એ ઇમ્પોર્ટન્ટ છે કન્ટ્રીના ગ્રોથ માટે એની ચર્ચા કરી. ત્યારબાદ આપણે અમુક ઓબ્જેક્ટિવ્સ જે ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે ન્યૂ મેન્યુફેક્ચરિંગ પોલિસીમાં એનું પણ ડિસ્કશન કર્યું અને કઈ રીતે એ ઓબ્જેક્ટિવ્સને અચીવ કરવા એના માટે જે છે એ શું સ્ટેપ્સ લેવાનું વિચારવામાં આવ્યું છે એ પણ ડિસ્કશન કર્યું. અને હવે ખરેખર એ ઓબ્જેક્ટિવ્સને અચીવ કરવા માટે કયો એજન્ડા, કઈ મૂવમેન્ટ્સ, કયા અભિયાનો સરકાર દ્વારા અમલમાં મુકાયા છે એની ચર્ચા આપણે કરવાની છે. તો આ 7 મૂવમેન્ટ્સ જે છે એ ગવર્મેન્ટે એજન્ડામાં પોતાનું ઇન્ક્લુડ કર્યું છે કે બિઝનેસને ડેવલપ કરવા માટે આ 7 ટાઈપ્સના એજન્ડા, 7 ટાઈપની મૂવમેન્ટ્સ, અભિયાનો, કાર્ય સરકારે નિશ્ચિત કરેલા છે. આત્મનિર્ભર ભારત પણ આમાંનું જ એક છે, પણ હજી એ આપણા સિલેબસમાં ઇન્ક્લુડ નથી થયું બિકોઝ એ હમણાં જ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે એ મૂવમેન્ટ જે છે. તો આપણે આમાં જે ફર્સ્ટ છે ટેકનોલોજીકલ ઇનોવેશન, આની ચર્ચા અત્યારે આપણે કરવાની છે, ટેકનોલોજીકલ નવીનીકરણની. અત્યારના મોડર્ન ટાઈમમાં આધુનિક સમય જે છે એ ટેકનોલોજીકલ ક્રાંતિનો સમય છે. ટેકનોલોજીકલ રિવોલ્યુશનનો ટાઈમ જે છે એ અત્યારનો ટાઈમ છે. પછી એ ઉત્પાદન ક્ષેત્ર હોય કે સેવા ક્ષેત્ર, બંનેમાં ટેકનોલોજીનો જે છે એ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે, કે ટેકનોલોજી ઉપર જ બેઝડ છે આ બંને જે સેક્ટર છે એનો ડેવલપમેન્ટ અને ગ્રોથ એમ કહી શકાય. તો ફાયદો શું થાય ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી ઉત્પાદન ક્ષેત્ર કે સેવા ક્ષેત્રમાં શું બેનિફિટ મળે છે? તો એક તો એ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ગુણવત્તા, ક્વોલિટી, ઉત્પાદકતા, પ્રોડક્ટિવિટી, કાર્યદક્ષતા, કેપેબિલિટીઝ અને નફાકારકતા, પ્રોફિટેબિલિટી આ બધામાં બહુ ઝડપથી વધારો થઈ શકે છે. અને સેવા કે વસ્તુ જો ગુણવત્તાયુક્ત હશે, એકમની ઉત્પાદકતા વધશે, કાર્યદક્ષતા વધશે અને નફાકારકતા વધશે તો એકમ જે છે ડેફિનેટલી ગ્રો કરશે, એકમનો વિકાસ થશે. અને એકમનો વિકાસ થશે એટલે એકમ દ્વારા જે કોઈ એકમ સાથે સંકળાયેલા પક્ષકારો છે એનો વિકાસ થશે, અલ્ટિમેટલી સમાજનો વિકાસ થશે, અને સમાજનો વિકાસ થશે એટલે દેશનો વિકાસ થશે. તો આ રીતે જે છે એ ટેકનોલોજીકલ નવીનીકરણથી, ટેકનોલોજીકલ રિવોલ્યુશનથી કન્ટ્રીને જે છે એ ડેવલપ કરી શકાય છે. અત્યારે ટેકનોલોજીકલ ક્રાંતિનો સમય છે, પણ અગાઉ જે છે વિશ્વભરમાં આપણે જો ટેકનોલોજીકલ વિકાસ સંદર્ભે જોઈએ તો અલગ અલગ પ્રકારની ક્રાંતિઓ થઈ છે. 1760થી કરી અને 2015 સુધીમાં લગભગ જે કોઈ ક્રાંતિઓ થઈ છે એને આ રીતે એક તબક્કાઓમાં વહેંચી શકાય. આ તબક્કા જો આપણે જોઈએ, સ્ટેજીસ ઓફ ગ્લોબલ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, તો સૌપ્રથમ 1760માં ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ જે છે એ થઈ હતી. આ ઔદ્યોગિક ક્રાંતિમાં કયા પ્રકારના ઉદ્યોગો જે છે એમાં ક્રાંતિ લાવવામાં આવી હતી? તો મશીન, કારખાના, નહેરો અને રેલવે, આ ઉદ્યોગોના ક્ષેત્રમાં ક્રાંતિ થઈ હતી ઇંગ્લેન્ડમાં ઇન 1760. ત્યારબાદ 1829માં બ્રિટનમાં ક્રાંતિ થઈ હતી, જે ક્રાંતિમાં કોલસા ઉદ્યોગ, વરાળ અને લોખંડ ઉદ્યોગ જે છે એ ક્ષેત્રમાં ટેકનોલોજીકલ ક્રાંતિ થઈ હતી. પછી 1875માં બ્રિટન, અમેરિકા એન્ડ જર્મનીમાં ક્રાંતિ થઈ હતી, કે જેમાં સ્ટીલ ઉદ્યોગ અને ભારે એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝને સામેલ કરવામાં આવ્યા હતા, જેમાં ઇલેક્ટ્રિકલ, કેમિકલ, સિવિલ અને નેવલ આ ફિલ્ડ જે છે એમાં ટેકનોલોજીકલ રિવોલ્યુશન થયું હતું. ત્યારબાદ 1908માં અમેરિકામાં જથ્થાબંધ ઉત્પાદન, ઓટોમોબાઈલ સેક્ટર અને ટેકનોલોજી આ ફિલ્ડમાં ટેકનોલોજીકલ ક્રાંતિ થઈ હતી, કે જેમાં ઓટોમોબાઈલ સેક્ટર, ઓઇલ એન્ડ પેટ્રોકેમિકલ સેક્ટર, રોડ ટ્રાન્સપોર્ટેશન ઇન્ડસ્ટ્રી આ બધી ઇન્ડસ્ટ્રી જે છે એમાં ટેકનોલોજીકલ ક્રાંતિ થઈ હતી.
પછી 1971માં અમેરિકા, જર્મની અને જાપાનમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી, જેને આપણે કહીએ છીએ માહિતી ટેકનોલોજી, એમાં એક ક્ષેત્રમાં ટેકનોલોજીકલ ક્રાંતિ થઈ હતી, જેમાં ટેલિકમ્યુનિકેશન સેક્ટર અને કમ્પ્યુટર જનરેશનની શરૂઆત થઈ હતી. પછી 2000ના વર્ષમાં અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને જાપાનમાં ડિજિટલાઇઝેશન, બાયોટેકનોલોજી અને નેનો ટેકનોલોજી, આ બધી ટેકનોલોજીકલ ક્રાંતિઓ થઈ હતી કે જેમાં કમ્યુનિકેશન ઇન્ડસ્ટ્રી, બાયો ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રી, નેનો ટેકનિકલ ઉદ્યોગ, હેલ્થ સેક્ટર, ઉર્જા અને અનેક ક્ષેત્રોમાં જે છે નવી સામગ્રીનો તબક્કો એક આવ્યો હતો. અત્યાર સુધીની લગભગ જે કોઈ ટેકનોલોજીકલ ક્રાંતિ થઈ એમાં કમ્યુનિકેશનનો અભાવ હોવાના કારણે એનો જે ફેલાવો થવો જોઈએ વિશ્વભરમાં, એ ફેલાવો થવામાં વધુ સમય લાગ્યો હતો. પણ જે છેલ્લી 2 ક્રાંતિઓ થઈ એ વિશ્વમાં ઝડપથી પ્રસરી ગઈ અને 6 તબક્કાની ડિજિટલાઇઝેશન, બાયોટેકનોલોજી અને નેનો ટેકનોલોજી કે ઉર્જા ક્ષેત્રની ક્રાંતિ સમગ્ર વિશ્વમાં જે છે એ ઝડપથી પ્રસરી ગઈ, જેનો એક હિસ્સો ભારત પણ છે. ભારતમાં પણ આ જે ટેકનોલોજી છે એ પ્રસરી ગઈ છે. તો આ ડિજિટલાઇઝેશન, નેનો ટેકનોલોજી અને બાયોટેકનોલોજી, આ જે ટેકનોલોજીસ છે એ સૌથી ફાસ્ટ સ્પ્રેડિંગ ટેકનોલોજીસ જે છે સાબિત થઈ છે વિશ્વમાં. ડિજિટલાઇઝેશનની જો વાત કરીએ તો ડિજિટલાઇઝેશન એટલે શું? આધુનિક ડિજિટલ ટેકનોલોજી કે ડિજિટલાઇઝેશન એક નવીન ક્રાંતિ છે, એક ઇનોવેટિવ રિવોલ્યુશન છે, જે લોકોને, ઉત્પાદનોને, સેવાઓને એકબીજા સાથે જોડે છે. ડિજિટલાઇઝેશન એટલે માહિતીને ડિજિટલ ફોર્મેટમાં કન્વર્ટ કરવાની પ્રોસેસ કે જેમાં માહિતીને બીટ્સમાં ગોઠવી દેવામાં આવે કે પરિણામે કોઈ પણ ઓબ્જેક્ટ જે હોય, કોઈ પિક્ચર હોય, કોઈ અવાજ હોય, કોઈ ડોક્યુમેન્ટ હોય, કોઈ સંકેતો હોય, એની રજૂઆત જે છે એ કરવામાં આવે, જે એક સંખ્યાની શ્રેણી દ્વારા પોઈન્ટ અથવા નમૂનાઓને લગતા એક સેટનું વર્ણન કરે. આ એક એની ટેકનિકલ ડેફિનેશન છે. તમારે આ બધું જ યાદ રાખવાની જરૂર નથી, માત્ર બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ માટે હું તમને આ બધું જણાવું છું. ડિજિટલાઇઝેશન જે છે એક ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ટેલિકમ્યુનિકેશન, ઇન્ટરનેટ અને અન્ય સંબંધિત ટેકનોલોજીના સમન્વયનું પરિણામ છે. ડિજિટલાઇઝેશન કરવા માટે આઈટી સેક્ટર, ટેલિકમ્યુનિકેશન સેક્ટર, ઇન્ટરનેટ, આ બધી જ ટેકનોલોજી કે સુવિધાઓ જે છે એની જરૂર પડે. એ ટેકનોલોજીકલ ક્રાંતિનો જ એક ભાગ છે ડિજિટલાઇઝેશન, કે જે અત્યારે કરંટ ટાઈમમાં આ ક્રાંતિ ચાલુ છે અત્યારે. આ ડિજિટલ ક્રાંતિ જે છે એ વિવિધ દેશોમાં સામાજિક, આર્થિક અને રાજકીય ફેરફારો ડેફિનેટલી લાવશે એવી શક્યતાઓ છે. ભારત જેવા અલ્પ વિકસિત અને જેમાં વિકાસ જે છે એ ઓછો છે અને વસ્તી વધારે છે, વસ્તી વિસ્ફોટની સમસ્યા છે, તો એવા સંજોગમાં બેરોજગારી, ગરીબી, આવી સમસ્યાઓથી જે ઘેરાયેલું આપણું રાષ્ટ્ર છે એમાં ટેકનોલોજીની જરૂર જે છે એ આવશ્યકતા છે. કારણ કે ચોક્કસ પ્રકારની ટેકનોલોજી કે જે ભારતને આ સમસ્યાના સમાધાનરૂપ ચાવીરૂપ ભૂમિકા નિભાવશે. મેકિન્સી ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ એક ઇન્સ્ટિટ્યૂટ છે જે ગ્લોબલ લેવલનું છે. આ મેકિન્સી ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટે ભારત માટે એવી 12 ટેકનોલોજીની ઓળખ કરી છે કે જે નિશ્ચિત સમય મર્યાદાની અંદર જો એનો ઝડપી સ્વીકાર કરવામાં આવે તો આ ટેકનોલોજીનો ફાયદો અને અસર વ્યાપકપણે અનેક લોકો, સંસ્થાઓ, ઉત્પાદનો અને બજારને અસર કરી શકે. આપણે આ મેકિન્સી ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અપાયેલી 12 ટેકનોલોજી જે છે એ આગળ જોવાની છે. તો આ રીતે ડિજિટલાઇઝેશન જે છે એના આ ફાયદાઓ જોવા મળે છે. બીજું એક જે ક્રાંતિ અત્યારે ચાલુ છે અને જે ક્રાંતિનો વ્યાપ જલ્દીથી વિસ્તર્યો છે વિશ્વ લેવલે, એમાં આપણે એક ડિજિટલાઇઝેશનની વાત કરી, બીજી એક વાત કરી બાયોટેકનોલોજીની અને ત્રીજી એક જે છે એ નેનો ટેકનોલોજીની વાત કરી. તો બાયોટેકનોલોજી જે છે એ શું છે? તો બાયોટેકનોલોજી જે છે એ જૈવ તકનીકી કે જૈવ વિજ્ઞાન પર આધારિત એક ટેકનિક છે. ખાસ કરીને એ કૃષિ, ખાદ્ય વિજ્ઞાન અને દવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. અહીંયા any technological application that uses biological system, living organisms or derivatives thereof to make or modify product or process of specific use. જૈવ ઇજનેરી જે છે, જીનેટિક એન્જિનિયરિંગના સંદર્ભમાં બાયોટેકનોલોજી વપરાય છે અને અહીંયા જે છે એ લિવિંગ ઓર્ગેનિઝમનો ઉપયોગ કરી અને
પ્રોડક્ટ અને પ્રોસેસમાં જે છે એને મોડિફાઈ કરી અને એનો સ્પેસિફિક યુઝેબલ એને બનાવવામાં આવે છે. તો આ બાયોટેકનોલોજી પણ જે છે અત્યારની વિકસતી એક ટેકનોલોજી છે. ત્રીજું એક આપણે વાત કરી નેનો ટેકનોલોજીની. તો નેનો ટેકનોલોજી જે છે એ શું છે નેનો ટેકનોલોજી? તો એક આ જે શબ્દ આવ્યો છે નેનો ટેકનોલોજી, તો નેનો એટલે એક અણુ, પરમાણુ કે સુપ્રીમો મોલિક્યુલર. આ સ્કેલ પર દ્રવ્યની એક હેરાફેરી છે અને અહીંયા જે છે એ કોઈ પણ વસ્તુ હોય એને એક કોમ્પેક્ટ ફોર્મમાં બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને. કદ દ્વારા નિર્ધારિત જે છે એ નેનો ટેકનોલોજીનું એક એનો ગુણધર્મ છે. હવે આપણે આ જે 12 પ્રકારની ટેકનોલોજી મેકિન્સી ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ભારત માટે આ ટેકનોલોજીની ઓળખ કરવામાં આવી છે કે જો આ ટેકનોલોજીને અપનાવવામાં આવે તો એના દ્વારા ઝડપી ફાયદો દેશમાં જે છે એ મેળવી શકાય. તો આ 12 ટેકનોલોજી કઈ કઈ છે એ આપણે હવે જોવાની છે. આ ચાર્ટ મુજબ જે 12 સશક્તિકરણ ટેકનોલોજીને દર્શાવવામાં આવી છે. આ 12 ટેકનોલોજી જે છે એને મુખ્ય 3 વિભાગમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે. આ 12 સ્ટ્રેન્થનિંગ ટેકનોલોજીસ ફોર ઇન્ડિયા, જે સશક્તિકરણ, ભારતના સશક્તિકરણ માટેની આ 12 ટેકનોલોજી છે એને 3 વિભાગમાં વર્ગીકૃત કરી શકાય. એક જીવન અને કાર્યને ડિજિટલાઇઝ કરતી ટેકનોલોજી, ડિજિટલાઇઝેશન ઓફ લાઈફ એન્ડ વર્ક, પછી સ્માર્ટ ફિઝિકલ સિસ્ટમ, એન્ડ થર્ડ છે પુનર્વિચાર ઉર્જા કે રીથિંકિંગ એનર્જી. આમાં આપણે ઘણા બધા ઇંગ્લિશ વર્ડ્સ આવે છે એટલે મેં અહીંયા ઇંગ્લિશ વર્ડ જ લખેલા છે. તમારી બુકમાં પણ ગુજરાતીમાં આ વર્ડ લખેલા છે પણ એ લખ્યા છે ઇંગ્લિશમાં જ, એટલે મેં અહીંયા ઇંગ્લિશ જ મેન્શન કર્યું છે અને હું તમને સમજાવતી જઈશ કે એનો અર્થ શું થાય. તો આ 12 જે ટેકનોલોજી છે કે જે ભારતને સશક્ત કરી શકે એમ છે, સ્ટ્રેન્થન કરી શકે એમ છે આપણી કન્ટ્રીને, એ ટેકનોલોજીને આ 3 વિભાગમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે અને આ ત્રણેય વિભાગમાં અમુક ટેકનોલોજી જે છે એનો સમાવેશ થાય છે. તો એ કઈ છે એ આપણે ડિસ્કસ કરીએ. ફર્સ્ટ, ડિજિટલાઇઝેશન ઓફ લાઈફ એન્ડ વર્ક. જીવનને અને કાર્યને, જે કોઈ કામ આપણે કરીએ છીએ એને ડિજિટલાઇઝેશન કરવા માટે અમુક ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. જેમાં મોબાઈલ ઇન્ટરનેટ, ક્લાઉડ ટેકનોલોજી, ઓટોમેશન ઓફ નોલેજ વર્ક, ડિજિટલ પેમેન્ટ એન્ડ વેરીફાયેબલ ડિજિટલ આઇડેન્ટિટી આનો સમાવેશ થાય છે. તો મોબાઈલ ઇન્ટરનેટ જે છે એમાં શું છે, એ ટેકનોલોજી હેઠળ શું કામ જે છે એ પ્રગતિ કરવામાં આવે છે કે આવી શકે. તો સસ્તા અને સક્ષમ મોબાઈલ ઉપકરણો અને ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સક્ષમ સેવાઓ આપવી અને જે વ્યક્તિઓ કે ઉદ્યોગ સાહસિકો ગમે ત્યાં સુધી પહોંચે આ પ્રકારની મોબાઈલ ઇન્ટરનેટની સુવિધાઓ જે છે એ આપવામાં આવશે. તો આપણી કન્ટ્રીનું ઉત્પાદન અને સેવા ક્ષેત્ર જે છે એનો વિકાસ થઈ શકશે અને કન્ટ્રી જે છે એને સશક્ત કરી શકાશે, સ્ટ્રેન્થન કરી શકાશે. દેન આફ્ટર ક્લાઉડ ટેકનોલોજી. ક્લાઉડ ટેકનોલોજી જે છે એમાં શું કરવામાં આવે, તો ગણતરીની ક્ષમતા, ઇન્ટરનેટ કે નેટવર્ક પર જે સેવા તરીકે જે સંગ્રહ કરવામાં આવે, ઉપયોગિતા એની જે કંઈ છે એ નોંધપાત્ર રીતે એ ઘટાડે છે. ગણતરી કરવાની કે ડેટા જે છે એનો સંગ્રહ કરવાની કે સેવાના સંગ્રહની જે ખર્ચ છે એ ક્લાઉડ ટેકનોલોજીમાં ઘટાડવામાં આવે છે. આ ક્લાઉડ ટેકનોલોજીનું એક એક્ઝામ્પલ છે. આપણે માત્ર આનો એક બેઝિક એક લાઇનમાં અન્ડરસ્ટેન્ડિંગ લેવાની છે. આપણે ડીપમાં બધી આ ટર્મિનોલોજી સમજવાની નથી બિકોઝ આ સાયન્ટિફિક ટર્મ્સ છે. આપણે માત્ર એના પાયાના જ્ઞાન માટે આમાં ઇન્ક્લુડ કરી છે. આમાં આપણે ડીપમાં જવાનું નથી કારણ કે એમાં ડીપમાં જશું તો આપણે બહુ ટાઈમ લાગી જશે અને એની જરૂર પણ નથી. સો આ છે ક્લાઉડ ટેકનોલોજી. દેન ઓટોમેશન ઓફ નોલેજ વર્ક. ઓટોમેશન ઓફ નોલેજ વર્ક એટલે શું કે જે જ્ઞાન આધારિત કાર્ય છે એનું ઓટોમેશન કરવું, વ્યવસ્થિત વિશ્લેષણ થાય, ભાષાનું અર્થઘટનની ક્ષમતા વધે, નિર્ણય આધારિત જે કંઈ કામગીરી કરવાની હોય એના માટે એક ઇન્ટેલિજન્ટ સોફ્ટવેર બનાવવામાં આવે તો એનાથી કામની ગુણવત્તા જે છે એમાં સુધારો થવાની શક્યતા છે. તો આ બધું કામ ઓટોમેશન ઓફ નોલેજ વર્કની ટેકનોલોજીના અંડરમાં કરવામાં આવે છે. ધેન ડિજિટલ પેમેન્ટ એટલે ડિજિટલ ચૂકવણી. તો વ્યાપકપણે સ્વીકાર્ય હોય અને વિશ્વસનીય હોય એવી ઇલેક્ટ્રોનિક ચૂકવણીની વ્યવસ્થાઓ કરવામાં આવે કે જેનાથી લાખો કરોડો ભારતીયો જે છે એ રોકડની વ્યવસ્થામાંથી કે બેન્કિંગ વ્યવસ્થામાં લાવી શકે.
એટલે ડિજિટલ ચૂકવણીથી જે છે કેશ ટ્રાન્ઝેક્શન ઘટશે અને બેન્કિંગ ટ્રાન્ઝેક્શન કે ડિજિટલી પેમેન્ટ જે છે એ થશે. તો એ પ્રકારની એક વ્યાપકપણે સ્વીકાર્ય હોય અને વિશ્વસનીય હોય એવી સિસ્ટમ એસ્ટાબ્લિશ કરવી કે જેનાથી ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળે. તો એક ડિજિટલ પેમેન્ટનું પિક્ચર મૂકેલું છે મેં. એમાં તમે જોઈ શકો છો કે આપણે જે કાર્ડ સ્વાઇપ કરીને પેમેન્ટ કરીએ તો એના માટેનું મશીન છે. પછી મોબાઈલ દ્વારા ઇન્ટરનેટ બેન્કિંગથી પણ ડિજિટલ પેમેન્ટ થઈ શકે. ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા પણ ડિજિટલ પેમેન્ટ થઈ શકે. બાકી ઘણી બધી એપ્સ છે એના દ્વારા પણ આપણે આપણા બેંક અકાઉન્ટમાંથી ડાયરેક્ટ જે કોઈ મની ટ્રાન્સફર સામેની પાર્ટી જેને આપણે પેમેન્ટ કરવાનું હોય એના અકાઉન્ટમાં કરી શકીએ. તો આ રીતે ડિજિટલ પેમેન્ટની જે ટેકનોલોજી છે એ ભારતમાં હવે અત્યારે અમલમાં મૂકવામાં આવી રહી છે અને સક્સેસફુલી એ ડેવલપ થઈ રહી છે. ત્યારબાદ વેરીફાયેબલ ડિજિટલ આઇડેન્ટિટી એટલે શું કે ડિજિટલ ઓળખ જે સરળ પદ્ધતિનો ઉપયોગ કરી અને ખરાઈ થઈ શકે કોઈ વ્યક્તિની, સુરક્ષિત ચૂકવણી પ્રદાન કરવા માટે સક્ષમ બનાવે આ આઇડેન્ટિટી જો વેરીફાયેબલ હોય તો, અને સરકારી સેવાઓને પણ સુલભ કરે. તમે જુઓ તો આપણે સિમ કાર્ડ લઈએ મોબાઈલ માટે, તો એમાં પણ આપણું જે છે એક ફોટો પાડવામાં આવે. તો એ શું છે કે આપણે જે કોઈ આપણી આઈ કાર્ડ જે આપણું આપેલું હોય, પેન કાર્ડ છે કે આધાર કાર્ડ છે, આધાર કાર્ડ મોસ્ટલી અપાતું હોય છે, તો એમાં જે આપણો ફોટો છે ને આપણો એક પિક્ચર ત્યાં લાઈવ ક્લિક કરવામાં આવે તો એ શું થયું, એ આપણી ડિજિટલ આઇડેન્ટિટી જે છે એને વેરીફાઈ કરવામાં આવતી હોય. તો આ વેરીફાયેબલ ડિજિટલ આઇડેન્ટિટીનું એક સિસ્ટમ એસ્ટાબ્લિશ કરવી એ પણ એક અત્યારની ટેકનોલોજીનો એક મહત્ત્વની બાબત છે. આ એક ડિજિટલ આઇડેન્ટિટીનું એક એક્ઝામ્પલ છે કે જેમાં તમારા બાયોમેટ્રિક્સ જે છે એ પણ ડિજિટલી આઈડેન્ટિફાઈ થઈ શકે, કે તમારી થંબ પ્રિન્ટ છે, તમારા આઈ જે છે ફેસ ડિટેક્શન છે. તો આ રીતે જે છે એ આઈડેન્ટિટી એકવાર ડિક્લેર થાય પછી એને ડોક્યુમેન્ટ સાથે વેરીફાઈ કરવામાં આવે, બાયોમેટ્રિક્સ જે છે તમારા, અને થર્ડ પાર્ટી એને ચેક કરી અને પછી તમારું પેમેન્ટ કે તમારું કોઈ પણ ટ્રાન્ઝેક્શન જે છે એને ઓથેન્ટિકેટ કરી શકે. તો આ એક હતું જીવન અને કાર્યનું ડિજિટલાઇઝેશન ઓફ લાઈફ એન્ડ વર્ક, એના અંડરમાં જેટલી પણ ટેકનોલોજી આવતી હતી એનું ડિસ્કશન. ત્યારબાદ જોઈએ સ્માર્ટ ફિઝિકલ સિસ્ટમ. તો સ્માર્ટ ફિઝિકલ સિસ્ટમ જે છે એમાં ઇન્ટરનેટ મટીરિયલ, ઇન્ટેલિજન્ટ પરિવહન અને વિતરણ, મોડર્ન જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ અને નેક્સ્ટ જનરેશન જીનોમિક્સ આનો સમાવેશ થાય છે. આ ટર્મિનોલોજી પણ તમારા માટે બહુ નવી છે, પણ આપણે માત્ર ને માત્ર આનું બેઝિક જે છે ચર્ચા કરવાની છે. એક લાઇનમાં જ તમને આની અન્ડરસ્ટેન્ડિંગ તમારી પાસે હોવી જોઈએ. આપણે આના બહુ ડીપમાં નથી જવાનું, બિકોઝ આ બધા એન્જિનિયરિંગ અને સાયન્સના ટર્મિનોલોજીસ છે, એટલે આપણે એઝ અ કોમર્સ સ્ટુડન્ટ માત્ર આનું બેઝિક નોલેજ ઇનફ છે. તો સ્માર્ટ ફિઝિકલ સિસ્ટમમાં પહેલું છે ઇન્ટરનેટ મટીરિયલ, એટલે ઇન્ટરનેટ સામગ્રીઓ. તો એમાં સતત ડેટા કલેક્શન કરવું, પછી એનું અવલોકન કરી અને ઓછા ખર્ચમાં સેન્સર્સનું એક નેટવર્ક બનાવવું અને મશીન અને ચીજવસ્તુઓનું વ્યવસ્થાપન કરવું, આ બધી બાબતનો અહીંયા ઇન્ટરનેટ મટીરિયલમાં, ઇન્ટરનેટ સામગ્રીમાં સમાવેશ થાય કે બધો ડેટા જે છે ઇન્ટરનેટ પર અવેલેબલ કરાવવામાં આવે. ત્યારબાદ ઇન્ટેલિજન્ટ ટ્રાન્સફર એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. તો પરિવહન અને વિતરણની જે વ્યવસ્થાઓ છે એની કાર્યદક્ષતા અને સલામતી વધારવા માટે ડિજિટલી સેવાઓ આપવી, એ બાબતનો અહીંયા સમાવેશ થાય છે. દેન મોડર્ન જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ. અહીંયા જે છે એ ભૌગોલિક વિસ્તારમાં સંસાધનો અને ભૌતિક પ્રવૃત્તિઓનું વ્યવસ્થાપન કરવા અન્ય પ્રકારના ડેટા સાથે જે તે સ્થળના ડેટાને જોડતી સિસ્ટમ. એટલે આ જે ટેકનોલોજી છે એનાથી સ્થળના બંધનોને દૂર કરી શકાશે. એક સ્થળના ડેટા જે હોય, ભૌતિક પ્રવૃત્તિઓનું વ્યવસ્થાપન કરવા માટે કોઈ એક સ્થળના અન્ય પ્રકારના ડેટા હોય અને બીજા સ્થળના ડેટા સાથે જોડવામાં આવે છે આ મોડર્ન જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમમાં. આ તમે જુઓ તો GIS જે છે એનું એક અન્ડરસ્ટેન્ડિંગ આપતું એક ડાયાગ્રામ છે જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમનું. તો એમાં તમે જુઓ તો મોબાઈલની એપ્સ દ્વારા કેરિયર્સને, સેટેલાઇટ્સને, સોફ્ટવેરને, ડેટાને, એનાલિસિસને, એના મેપ્સને બધાને કનેક્ટ કરવામાં આવ્યા છે. એટલે આ જે છે એક નેટવર્ક અહીંયા ક્રિએટ કરવામાં આવ્યું છે કે એક સ્થળનો ડેટા બીજી જગ્યાએ જે છે એ ઉપલબ્ધ કરાવવા માટેનું એક આ જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ છે, GIS. ત્યારબાદ નેક્સ્ટ જનરેશન જીનોમિક્સ, આગામી પેઢીનું જીનોમિક્સ.
તો આમાં શું છે, તો જીનોમિક્સ એટલે પહેલાં તો જીનોમિક્સ ઇઝ એન ઇન્ટરડિસિપ્લિનરી ફિલ્ડ ઓફ બાયોલોજી ફોકસિંગ ઓન ધ સ્ટ્રક્ચર, ફંક્શન, ઇવોલ્યુશન, મેપિંગ એન્ડ એડિટિંગ ઓફ જીનોમ્સ. A genome is an organism's complete set of DNA including all of its genes. જીનોમિક્સ જે છે જીનોમનું એક બંધારણ, કાર્ય, ઉત્ક્રાંતિ, મેપિંગ અને જીનોમના સંપાદન પર ધ્યાન કેન્દ્રિત કરતી એક આંતરશાખાકીય ક્ષેત્ર છે. અને જીનોમ એ જીવતંત્રનો એના તમામ જનીનો સહિતના ડીએનએનો એક સંપૂર્ણ સેટ છે. તો જીનોમિક્સમાં જે છે એ ઝડપી અને ઓછા ખર્ચની જનીન શ્રેણીઓ અને અત્યાધુનિક જનીન ટેકનોલોજીઓ વિકસાવવી જે ભારતની ઉર્જા સુરક્ષા વધારી અને કૃષિ ઉત્પાદકતા સુધારે એ માટેના પ્રયત્ન અહીંયા કરવામાં આવે છે. તો આ તો સ્માર્ટ ફિઝિકલ સિસ્ટમમાં જે કોઈ ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે જે બાબતોનો વિકાસ કરવા માટે એનું ડિસ્કશન. દેન થર્ડ, પુનર્વિચાર ઉર્જા, રીથિંકિંગ એનર્જી. રીથિંકિંગ એનર્જીમાં એડવાન્સ ઓઇલ એન્ડ ગેસ માઇનિંગ એન્ડ રિકવરીનો સમાવેશ થાય, ઇનોવેશન એનર્જી અને મોડર્ન એનર્જી સ્ટોરિંગનો સમાવેશ થાય છે. એડવાન્સ ઓઇલ એન્ડ ગેસ માઇનિંગ એન્ડ રિકવરીની વાત કરીએ તો અપરંપરાગત કે બિનપરંપરાગત કે જે ટ્રેડિશનલી આપણે યુઝ નહોતા કરતા જે એનર્જીનો, જે ઉર્જાનો, એ ઓઇલ અને વાયુ મેળવવાની પદ્ધતિઓ વિકસાવવી કે જે ભારતની ઉર્જા સુરક્ષાને સુધારે. પછી નવીનીકરણ ઉર્જા, ઇનોવેટિવ એનર્જી કે ઇનોવેશન એનર્જી. તો નુકસાનકારક વાતાવરણની અસર જે છે એ ઘટાડી શકાય અને ગ્રીડ સાથે જે જોડાયેલા ન હોય એવા અંતરિયાળ વિસ્તારોમાં, એવા રિમોટ એરિયાઝમાં વીજળી લાવવા માટે નવીનીકરણ ઉર્જાના સ્ત્રોતમાંથી વીજળીનું ઉત્પાદન કરવું. એટલે અત્યાર સુધી આપણે જે ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરતા હતા એ ઉર્જા સ્ત્રોતો કરતાં કંઈક કુદરતી સાધનો દ્વારા જે વિપુલ પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ છે એના દ્વારા ઉર્જાનું ઉત્પાદન કરી અને બધે જ જે છે ઉર્જા પહોંચાડવી, એ આ કન્સેપ્ટનો એક સાર છે. ત્યારબાદ અત્યાધુનિક ઉર્જા સંગ્રહ. તો જે ઉર્જા સંગ્રહ અને વ્યવસ્થાપન છે એને સરળ બનાવવું, એના ઉપકરણ કે વ્યવસ્થા કે જે ઉર્જા આઉટરીચિસ અને પુરવઠામાં વિવિધતા અને વિતરણનો જે નુકસાન હોય એમાં ઘટાડો કરે. એટલે અહીંયા ઉર્જાને મેળવવાનો, ઉર્જાને પહોંચાડવાનો, ડિસ્ટ્રીબ્યુટ કરવાનો અને ઉર્જાનો સંગ્રહ કરવાની, એ બધી જ બાબતોમાં એક ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ કરવાની વાત છે કે જેનાથી આપણે એવા સોર્સિસમાંથી એનર્જી કલ્ટિવેટ કરી શકીએ કે જે સોર્સિસનો અત્યાર સુધી ઉપયોગ નહોતા કરતા, જે સોર્સિસ ફ્રી ઓફ ચાર્જ છે, જે પર્યાવરણને નુકસાન નથી પહોંચાડતા અને જેનાથી વિપુલ પ્રમાણમાં ઉર્જા મેળવી અને જ્યાં ઉર્જાઓ નથી પહોંચતી ત્યાં પણ અલગ અલગ પ્રકારની ઉર્જાઓ પહોંચાડી શકાય અને એનું વિતરણ જે થાય એમાં પણ એના વિતરણમાં, એના સંગ્રહમાં, એના પુરવઠોમાં વિવિધતા આવે અને એના નુકસાનમાં ઘટાડો કરી શકાય. એ પ્રકારના ઉર્જા સોર્સિસ જે છે એને ડેવલપ કરવા આવે. અહીંયા તમે અલ્ટરનેટિવ એનર્જી સોર્સિસ અમુક જોઈ રહ્યા છો કે જે સોર્સિસને અત્યારે હવે ડેવલપ કરવામાં આવ્યા છે અને આ સોર્સિસમાંથી હવે ઉર્જા પ્રાપ્ત કરવાનું કામ ચાલી રહ્યું છે. તો આ રીતે આ ત્રણ, જીવન અને કાર્યનું ડિજિટલાઇઝેશન, સ્માર્ટ ફિઝિકલ સિસ્ટમ અને પુનર્વિચાર ઉર્જા, રીથિંકિંગ એનર્જી, આ ત્રણ મેઇન ટાઈપમાં 12 પ્રકારની ટેકનોલોજી, સ્ટ્રેન્થનિંગ ટેકનોલોજી, સશક્તિકરણ ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો અને અહીંયા જે છે એ ટેકનોલોજીની રજૂઆત કરવામાં આવી. ભારતમાં ખાસ કરીને ડિજિટલ ચૂકવણીની ટેકનોલોજી, ડિજિટલ ઓળખની ટેકનોલોજી, કુશળ પરિવહન અને વિતરણ જે ઇન્ટેલિજન્ટ ટ્રાન્સફર અને ડિસ્ટ્રીબ્યુશન છે સેકન્ડ ટાઈપમાં, સેકન્ડ પાર્ટ, એ અને અત્યાધુનિક જીઆઈએસ, આ આગામી દાયકોમાં આ 4 ટેકનોલોજીનો ઝડપી વિકાસ અને સ્વીકાર થવાની શક્યતાઓ છે એવું લાગી રહ્યું છે અત્યારનું સિનારીઓ જોતા. અને અન્ય કેટલીક ટેકનોલોજી જેમ કે અત્યાધુનિક રોબોટિક્સ, સ્વતંત્ર વાહનો એટલે કે સ્માર્ટ કાર ને એ બધું, અને 3D પ્રિન્ટિંગ અને અત્યાધુનિક સામગ્રી, આ બધું ભારત માટે મહત્વપૂર્ણ છે અને આ ક્ષેત્રમાં પણ ભારતે જે છે એ પ્રગતિ કરવાની અને એની શરૂઆત કરવાની જરૂરિયાત છે. નેક્સ્ટ આપણે આ ટેકનોલોજીકલ નવીનીકરણ, જે ટેકનોલોજીકલ ઇનોવેશન છે એના કારણે આર્થિક અને સામાજિક વિકાસ અને પરિવર્તન કઈ રીતે આવશે અને કઈ રીતે ઓપોર્ચ્યુનિટીઝ ફોર ઇકોનોમિક એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ એન્ડ ચેન્જ ક્રિએટ થશે ડ્યુ ટુ ટેકનોલોજીકલ ઇનોવેશન, એનું ડિસ્કશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.
સો થેન્ક યુ. જો કોઈને કંઈ પણ ક્વેરી હોય તો રાઇટ મી ઓન ધીસ મેલ dbk.dhruvika@gmail.com. થેન્ક યુ.